Hello, friends. Welcome back to one and only 100% success YouTube channel. Friends, STD11 અકાઉન્ટના પહેલાંના વિડીયો ન જોયા હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો, જે અહીંયા આઈ બટનમાં જોવા મળશે, અને સાથે સાથે વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ પણ કરી નાખજો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. તો પહેલો જ પ્રશ્ન વસેકમાં. વસેક એટલે વસ્તુ અને સેવા કર. ભાઈ વસેક એટલે અહીંયા વસ્તુ, બરાબર, વસ્તુ અને સેવા કર, બરાબર, અને સેવા કર. ભાઈ તો યાદ રાખજો ભાઈ, વસ્તુ અને સેવા કર વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ભાઈ પરોક્ષ વેરા, પરોક્ષ ટેક્સીસનો, બરાબર, પરોક્ષ વેરા, ભાઈ પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે. અહીં આપણો સાચો જવાબ એ બને છે. ભાઈ સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત આ MCQની સિરીઝ છે. ત્યારબાદ નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં હતો? આવો પ્રશ્ન છે ભાઈ. તો મૂલ્ય વૃદ્ધિ વેરો આ પહેલાં હતો મિત્રો. અત્યારે જીએસટી આવી ગયો એટલા માટે અત્યારે આ મૂલ્ય વૃદ્ધિ વેરો નથી. તો યાદ રાખો ભાઈ, આ બે MCQ ટેક્સ્ટબુક આધારિત છે. આમાંથી બેઠા MCQ તમારી એક્ઝામમાં આવી શકે. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં ન હતો? તો ભાઈ વસેક પહેલાં ખરીદ વેરો, બરાબર, ખરીદ વેરો પણ આ એક ટેક્સ છે. આવો વેરો ન હતો. યાદ રાખજો, કેવો હતો? નહોતો, બરાબર. તો હતું શું ભાઈ? કસ્ટમ ડ્યુટી હતી, યસ હતી. આબકારી જકાત હતી, યસ. સેવા વેરો હતો, યસ હતો. પરંતુ ખરીદ વેરો આવો કોઈ વેરો જ હતો નહીં. તો યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ. ભાઈ અમલ ક્યારથી થયો? જીએસટીનો અમલનું વર્ષ પૂછ્યું ભાઈ. તો આમાંથી યાદ રાખો ભાઈ, જીએસટીનું અમલનું વર્ષ 2017 છે ભાઈ. અને એમાં તારીખ સહિત યાદ રાખો ભાઈ, 1 જુલાઈ 2017 ભાઈ. આ જીએસટીના અમલની તારીખ છે, વાર છે. યાદ રાખો ભાઈ, તારીખ સહિત યાદ રાખો. પાંચમો પ્રશ્ન છે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો ભાઈ CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી પ્લસ SGST એટલે કે ભાઈ સ્ટેટ જીએસટી. ત્યારબાદ UTGST એટલે કે યુનિયન ટેરેટરી જીએસટી. તો આ સાચું ઠરે છે. અહીંયા આ સાચું જોવા મળે છે. ત્યારબાદ જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલા પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? તો IGST લાગુ પડે. શું લાગુ પડે ભાઈ? IGST લાગે ભાઈ. બેઠો પ્રશ્ન પાઠ્યપુસ્તક આધારિત ભાઈ પૂછાઈ ગયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સબ ઓડિટરની એક્ઝામમાં. આમાંથી બેઠો પ્રશ્ન ભાઈ આવી ચૂકેલો છે. ત્યારબાદ ભાઈ આમનોંધમાંથી પ્રશ્નો છે. આમનોંધ એ હિસાબી વ્યવહારોનો કેવો ચોપડો છે? મૂળભૂત ચોપડો છે ભાઈ. આમનોંધ એ હિસાબી વ્યવહારોનો કેવો ચોપડો છે? આવો પ્રશ્ન પૂછાય તો મૂળભૂત ચોપડો છે ભાઈ. યાદ રાખો ભાઈ, આમાંથી પણ બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળે. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. ભાઈ ભલે તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા, પરંતુ અંગત ખર્ચ માટે ઉપાડ્યા ભાઈ. અંગત ખર્ચ માટે ઉપાડ્યા એટલે એને ઉપાડ, બરાબર, ઉપાડ ખાતે ઉધાર કરવાનું હોય છે ભાઈ. ઉપાડ ખાતે ઉધાર થાય અને બેંક ખાતે અહીં જમા થાય ભાઈ, કારણ કે બેંક આપનાર છે, બેંક બેલેન્સ ઘટી એટલા માટે ભાઈ. ત્યારબાદ મિલકત ખરીદતા થયેલ ખર્ચ. મિલકત ખરીદતા જે ખર્ચ થયો હોય એ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. તો ભાઈ મિલકત ખાતે જ ઉધાર થાય ને. શું કામ? કારણ કે ભાઈ જે તે ખર્ચ એ મિલકતમાં પ્લસ થતો હોય છે. એટલે મિલકત ખરીદતા જે પણ ખર્ચ થયો હોય, જે પણ મજૂરી ચાર્જીસ લાગ્યા હોય, એ બધાનો સમાવેશ ભાઈ મિલકતમાં પ્લસ કરી નાખવામાં આવે અને આવે તે ઉધાર મિલકત આવતી હોય, બરાબર. એટલા માટે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે.
આમ નોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા કેવા થાય ભાઈ? તો સમાન થાય ભાઈ, ઇક્વલ થાય ભાઈ. ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો એક સમાન થવો જોઈએ અને તો જ આપણો દાખલો સાચો પડે છે, તમે જાણો છો બરાબર. ત્યારબાદ નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધારાય છે, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધારાય છે ભાઈ. જ્યારે નમૂના તરીકે માલ જતો હોય ત્યારે એને જાહેરાત ખર્ચ ખાતે ઉધારવાનું હોય છે. યાદ રાખો ભાઈ આવા પ્રશ્નોને. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઉધાર જમાના નિયમોના આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે શું? તો ભાઈ એટલે જ આમ નોંધ ભાઈ. ફરીવાર, ઉધાર જમાના જે નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની જે આખી પ્રક્રિયા છે ભાઈ, એને આમ નોંધ કહેવામાં આવે છે. શું કહેવાય એને? આમ નોંધ કહેવામાં આવે છે. ત્યારબાદ જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક સિલક વધે તો શું થાય ભાઈ? તો બેંક ખાતું ઉધાર થાય છે. ફરીવાર, જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક સિલક વધે છે, વધારો થાય છે ભાઈ, તો બેંક ખાતું ઉધાર થાય. બેંક ખાતું શું થાય ભાઈ? ઉધાર થાય છે. ત્યારબાદ ધીરેલી લોન પરનું વ્યાજ ધંધા માટે શું છે? તો યાદ રાખો ભાઈ, ધીરેલી લોન પરનું વ્યાજ એ ધંધા માટે ઉપજ છે. શું છે ભાઈ? ઉપજ છે. તો યાદ રાખો ભાઈ, આવાથી બેઠા પ્રશ્નો પણ આવતા હોય છે. ચોથો પ્રશ્ન આવી ગયો, વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખાલી જગ્યા ખર્ચ નથી. ભાઈ વેપારી વટાવ હોય ને એ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી ભાઈ. શું નથી? ખર્ચ નથી. કારણ કે ભાઈ વેપારી વટાવ એ સંબંધોના આધારે આપવામાં આવતો હોય છે. જ્યારે રોકડ વ્યવહાર હોય બરાબર, રોકડ વ્યવહાર હોય અથવા રોકડ વટાવ આપવાનો આવતો હોય રોકડ વ્યવહારમાં, ત્યારે ભાઈ આ વ્યવહાર ખર્ચ ગણાતો હોય છે. પાંચમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે, માલનું બિલ બનાવતી વખતે જે શું બાદ કરી આપવામાં આવે છે? તો માલનું બિલ બનાવતી વખતે જ શું બાદ કરી આપવામાં આવે છે? વેપારી વટાવ બાદ કર્યા બાદની જ રકમ નોંધવામાં આવતી હોય છે ભાઈ. માલનું બિલ બનાવતી વખતે જ શું બાદ કરીને આપવામાં આવે? તો વેપારી વટાવની જે રકમ હોય એ બાદ કરીને જ આપવામાં આવતી હોય છે. આમ નોંધમાં અસર પામતા બે કરતાં વધુ ખાતા હોય તે આમ નોંધને કઈ આમ નોંધ કહેવાય? તો એને સંયુક્ત આમ નોંધ કહેવાય ભાઈ. એને શું કહેવાય? સંયુક્ત આમ નોંધ કહેવાય. કારણ કે ભાઈ સંયુક્ત આમ નોંધમાં એકથી વધારે ખાતાઓ અસર કરતા હોય છે, એટલા માટે ભાઈ એને સંયુક્ત આમ નોંધ આવું કહેવામાં આવે છે. તો ભાઈ યાદ રાખજો. નામાનો મૂળ ચોપડો કયો છે ભાઈ? તો નામાનો મૂળ ચોપડો આમ નોંધ છે ભાઈ. પ્રશ્ન બહુ પૂછાય ભાઈ, નામાનો મૂળ ચોપડો કયો છે? તો મૂળ ચોપડો પૂછાય એટલે આમ નોંધ લખવું ભાઈ. અને મૂળભૂત ચોપડો પૂછાય તો શું આવે? તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. ત્યારબાદ જો બેંક ચાર્જીસની રકમ વેપારીના ખાતે નોંધે તો બેંક સિલકમાં જે બાકી હોય એમાં શું અસર થાય? તો ભાઈ ઘટાડો થાય. બેંક ચાર્જીસ ભાઈ ઉધાર કરવામાં આવે બરાબર, ચાર્જીસ કાપવામાં આવતા હોય એટલે બેંકમાં જે સિલક પડી હોય એમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. બેંક સિલકમાં શું થાય ભાઈ? ડિક્રીઝિંગ જોવા મળે, એટલે કે ઘટાડો જોવા મળતો હોય છે. નવમો પ્રશ્ન છે, ગ્રાહક પાસેથી લેણા પેટે મળેલી ચેક બેંકમાં ભરવાથી ખાલી જગ્યા થાય. શું થાય ભાઈ? ગ્રાહક પાસેથી લેણા પેટે મળેલ ચેક બેંકમાં ભરવાથી બેંક ઓવરડ્રાફ્ટ અહીં ઘટે છે ભાઈ. બેંક ઓવરડ્રાફ્ટ ઘટે છે ભાઈ. તો આ સાચો જવાબ છે. આમ તો રોકડ સિલક ન વધે, રોકડ સિલક ન ઘટે, બેંક સિલક ન ઘટે, આવું આપ્યું હોત બેંક સિલક વધે તો આપણે સાચું માનવું પડે બરાબર, પરંતુ આવો ઓપ્શન નથી એટલે બેંક ઓવરડ્રાફ્ટ ઘટે આ ઓપ્શન અહીં આપણે માન્ય કરવો પડતો હોય છે ભાઈ. કારણ કે પ્રશ્ન જેવો હોય એને રિલેટેડ જ એનો જવાબ પણ જોવા મળશે. ત્યારબાદ કયા પ્રકારના વ્યવહારમાં ગાલખાદનું જોખમ રહેલું છે? તો ભાઈ ઉધાર વ્યવહારમાં ગાલખાદનું જોખમ રહેલું છે ભાઈ.
ક્યાં ભાઈ ઉધાર વ્યવહાર હોય ત્યાં ઘાલખાદનું જોખમ રહેલું હોય છે. શાક પરનો જે વ્યવહાર હોય બરાબર એમાં ઘાલખાદનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. ધંધામાંથી આવકવેરો ચેકથી ભરવાથી કયું ખાતું ઉધાર થશે? ભાઈ આવકવેરો કીધું, શબ્દને પકડો. આવકવેરો કીધું તો આવકવેરો કોનો હોય? માલિકનો હોય. ભાઈ માલિકની આવક ઉપર ભાઈ વેરો નાખવાનો હોય એટલા માટે આવકવેરો માલિકનો કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે બરાબર. ધંધાનો ખર્ચ નથી, એ માલિકનો ખર્ચ છે એટલે ઉપાડ ખાતું ભાઈ અસર કરે છે. યંત્ર ગોઠવણીની મજૂરીની રકમ ક્યાં ખાતે ઉધારાશે? તો ભાઈ યાદ રાખો કે યંત્રની ગોઠવણીની જે મજૂરીની રકમ છે આની પહેલાં પણ આપણે વાત કરી, એ જે તે યંત્રમાં પ્લસ થાય ભાઈ. એટલે મિલકતની ખરીદી પાછળ જે પણ ખર્ચ થાય, મજૂરી છે અથવા તો ભાઈ સમારકામ છે, ખરાજાતમાં ગણી લેવામાં આવે છે અને એને મિલકતમાંથી પ્લસ કરીને ભાઈ એની અસર આપવામાં આવતી હોય છે. તો યાદ રાખો ભાઈ. યશને ચૂકવવાના 9,000 પ્રેમે કબૂલ્યા તો આ વ્યવહારમાં કયું ખાતું જમા થશે? તો પ્રેમનું ખાતું જમા થશે ભાઈ, કારણ કે કબૂલ્યા કોણે? ભાઈ પ્રેમે કબૂલ્યા એટલે પ્રેમનું ખાતું અહીં જમા કરવામાં આવશે. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન છે કે 2,720નું કાપડ અંગત ઉપયોગ માટે ખરીદી ₹27નો ચેક ચૂકતેના હિસાબે આનંદ સ્ટોર્સને આપ્યો. આ વ્યવહારમાં ઉપાડ ખાતું કેટલી રકમથી ઉધાર થશે? આવો પ્રશ્ન છે ભાઈ. તો પહેલા પ્રશ્નને ફરીવાર વાંચીએ. 2720નું કાપડ અંગત વપરાશ માટે એટલે એને શું કહેવાય ભાઈ? ઉપાડ કહેવાય. અંગત વપરાશ માટે લીધું એટલે ઉપાડ કર્યો કહેવાય બરાબર. અને ખરીદીના 2700નો ચેક ચૂકતેના હિસાબે આનંદ સ્ટોર્સને આપ્યો. તો આ વ્યવહારમાં ઉપાડ ખાતું ઉધાર થશે બરાબર, પરંતુ કેટલા રૂપિયાથી? તો ભાઈ 2700 રૂપિયાથી જ, કારણ કે ભાઈ કેટલાનો ચેક આપ્યો? તો 2700નો ચેક આપ્યો એટલા માટે ભાઈ 2700થી જ આ ઉપાડ ખાતું એ ઉધાર થશે. ત્યારબાદ હિસાબી ચોપડે શાની નોંધ ન થાય? તો વેપારી વટાવ. ભાઈ વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવતી નથી. ક્યાં ભાઈ? વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવતી નથી. રોકડ વટાવની નોંધ થાય, યસ થાય. કસરની નોંધ થાય, યસ થાય. નુકસાનની નોંધ થાય, યસ થાય. એટલે યાદ રાખો ભાઈ, વેપારી વટાવની નોંધ હિસાબી ચોપડે ક્યાંય પણ કરવામાં આવતી નથી. કસર આપવામાં આવે ત્યારે તેને શું કહેવાય? તો એને ધંધાનો ખર્ચ કહેવાય ભાઈ. કસર આપવામાં આવે ત્યારે એને ધંધાનો ખર્ચ કહેવામાં આવે. કસર એટલે શું? તો ભાઈ આપણે કોઈક આગળ 810 લેવાના છે અને એ આપણને 800 આપીને એમ કહે છે કે ભાઈ આપણો હિસાબ ચૂકતે, તો એ 10 જે નો આપ્યા એને કસર ગણવામાં આવે છે બરાબર. આવું ખરીદનાર વેચનારમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે ભાઈ. કસરમાં ભાઈ વેપારીઓ વચ્ચે શું હોય છે? તો સમજૂતી હોય છે ભાઈ. અન્ડરસ્ટેન્ડિંગ હોય છે ભાઈ. સમજૂતી જોવા મળે છે. ફ્રેન્ચ શબ્દ જર નો અર્થ શું થાય? તો ભાઈ JOUR ભાઈ જર શબ્દનો અર્થ દિવસ થાય ભાઈ, ડે બરાબર. અને એના ઉપરથી જ આમનોનનો શબ્દ એ ઉદ્ભવ્યો છે ભાઈ. અંગ્રેજી શબ્દ જનરલ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષાના શબ્દ ઉપરથી ભાઈ જનરલ શબ્દ ઉતરી આવ્યો છે. જનરલ એટલે ભાઈ આમનોંધ. આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? તો આમાં બુનિયાદી ચોપડો એ સાચો જવાબ છે ભાઈ. તો આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે? બુનિયાદી ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો ભાઈ. કાચી નોંધ કયા નામે ઓળખાય? ભાઈ કાચી નોંધની વાત છે. કાચી નોંધને ટાંચણ કહેવાય. ટાંચણ બરાબર. ટાંચણ અથવા ટિપ્પણ તરીકે ઓળખવામાં આવે છે. ટાંચણ અથવા ટિપ્પણ ભાઈ આ કોઈ પણ એક શબ્દ હોઈ શકે ભાઈ. ખાલી જગ્યા હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતું નથી. તો ભાઈ કાચી નોંધ એ હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતું બિલકુલ નથી ભાઈ. તો યાદ રાખો, આવા હિસાબી ચોપડાના ભાગ તરીકે શું ગણાય છે? આમનોંધ એ હિસાબી ચોપડાનો એક ભાગ છે. પેટા નોંધ એ પણ હિસાબી ચોપડાઓનો જ એક ભાગ છે, પરંતુ કાચી નોંધ એ હિસાબી ચોપડાનો ભાગ ગણાતો નથી ભાઈ. ત્યારબાદ ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ સ્વરૂપે મિલકત કે માલ
લઈ જાય ત્યારે શેમાં વધારો થાય? તો ત્યારે ભાઈ ઉપાડમાં વધારો થાય અને મૂડીમાં ઘટાડો થાય ભાઈ. ઓબ્વિયસલી તમને સમજાઈ જાય ભાઈ. શું કીધું છે ફરીવાર? ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ સ્વરૂપે મિલકત કે માલ લઈ જાય ત્યારે શેમાં વધારો થાય? તો ભાઈ રોકડમાં વધારો ન થાય, પરંતુ ઉપાડમાં વધારો થાય. શેમાં વધારો થાય ભાઈ? ઉપાડમાં વધારો થાય અને મૂડીમાં શું થાય? ઘટાડો થાય ભાઈ. તો એ યાદ રાખજો. નીચેનામાંથી કયું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી? તો ભાઈ માલનું ખાતું ધંધામાં રાખવામાં આવતું નથી. હા, મૂડી ખાતું રાખવામાં આવે છે, ખરીદ ખાતું રાખવામાં આવે છે, ઉપલબ્ધ ખાતું રાખવામાં આવે છે. માલનું ખાતું એટલા માટે કારણ કે મિત્રો ખરીદી અને વેચાણનું ખાતું, આખર સ્ટોકનું ખાતું, બરાબર, આ બધા ખાતા બને છે એટલા માટે સ્પેશિયલ કોઈ માલનું ખાતું બનાવવામાં આવતું નથી. તો યાદ રાખજો. ચોરાઈ ગયેલ માલ પોલીસ તપાસમાં પરત મળતા કયું ખાતું જમા થશે? તો ભાઈ ચોરાઈ ગયેલ માલને આપણે એક ફેરી ઉધાર કર્યું છે, બરાબર. ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કર્યું છે, કારણ કે નુકસાન હંમેશા ભાઈ ઉધાર હોય, પરંતુ એ પાછું આવે છે, બરાબર. પોલીસ એમ કહી કે ભાઈ હવે તમારો માલ મળી ગયો છે, આલ્યો તમારો માલ. તો ભાઈ ચોરીથી થયેલ નુકસાન ખાતે ફરીવાર આપણે જમા આપવું પડે ભાઈ. આવા વ્યવહારો પણ અટપટા વ્યવહારો કહેવાય. આવા વ્યવહારો પણ પૂછાઈ શકે છે. તો મિત્રો આવા ને આવા ભાઈ અકાઉન્ટને રિલેટેડ, ઇકોનોમિક્સને રિલેટેડ પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ વગેરે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખો. બાકી ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ધોરણ 11નું અકાઉન્ટના જે વિડીયોની સિરીઝ ચાલે છે એમાં આગળના ટોપિક તરફ. આની પહેલાં ભાઈ આપણે ધોરણ 11ના અકાઉન્ટને આવરી લેતા વિડીયો બનાવી ચૂકેલા છીએ, જે તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. સાથે સાથે પ્લેલિસ્ટ પણ હવે તો બની ચૂકેલી છે, ત્યાં પણ જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ ભાઈ આજના આપણા આ વિડીયો સેશનની. પહેલો જ પ્રશ્ન છે કંઈક કે માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે. ભાઈ યાદ રાખો કે માલિક દ્વારા જ્યારે ધંધામાં મૂડી લાવવામાં આવે છે ત્યારે મૂડી વધે છે, બરાબર. મૂડી એટલે કે કેપિટલ ઇન્ક્રીઝ થાય છે અને મિલકત પણ વધે છે ભાઈ. અસેટ પણ વધે ને સાથે સાથે કેશ અસેટ વધે, બરાબર. અથવા મૂડી તરીકે જે પણ વસ્તુ લાવે એ મિલકત તરીકે પણ ભાઈ વધારો કરે છે. એટલે માલિક ધંધામાં જ્યારે મૂડી લાવે છે ત્યારે ભાઈ મિલકત પણ વધે છે. યાદ રાખો ભાઈ. આગળ વધીએ. માલની ઉધાર ખરીદી થાય ત્યારે. ભાઈ માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે છે, પરંતુ સાથે સાથે દેવું પણ વધે છે, કારણ કે આપણે ભાઈ ઉધાર ખરીદી કરી, બરાબર. આપણી ખરીદી કેવી છે ભાઈ? ઉધાર ખરીદી છે, એટલે દેવું પણ વધે છે. યાદ રાખો ભાઈ, માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે છે અને દેવું પણ વધતું જોવા મળે છે. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે. ભાઈ મહેસૂલી ખર્ચને કેશમાં તમે ચૂકવો તો શું થાય ભાઈ? તો મિલકતમાં ઘટાડો થાય ભાઈ. મિલકત ઘટે અને કેશ, બરાબર, કેશમાં તમે ચૂકવો એટલે તમારી કેશની જે રકમ હોય એમાં ઘટાડો થાય, એટલે કે મિલકત ઘટે અને મૂડીમાં શું થાય ભાઈ? તો મૂડીમાં પણ સાથે સાથે ઘટાડો નોંધાય છે. તો યાદ રાખો ભાઈ. ફરીવાર, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે મિલકત ઘટે છે અને મૂડી પણ ઘટે છે. યાદ રાખો. ચોથો પ્રશ્ન છે ભાઈ, મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે. જ્યારે આ મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે મિલકત વધે અને મૂડી પણ વધે છે ભાઈ. મિલકત વધે છે અને મૂડી પણ વધે છે. મહેસૂલી આવક આપણને રોકડમાં મળે, બરાબર, એટલે આપણે મિલકત વધી અને સાથે સાથે કેપિટલ પણ વધે છે. તો આવું પણ પૂછાઈ શકે ભાઈ, યાદ રાખતા જાઓ.
પાંચમો પ્રશ્ન છે, નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે તો ભાઈ મિલકતમાં ઓબ્વિયસલી ઘટાડો થાય, સ્ટોકમાં ઘટાડો થાય ને, ભલે નમૂના તરીકે માલ આપો બરાબર, તો સ્ટોકમાં ઘટાડો થાય એટલે મિલકત ઘટે, મિલકત ઘટે એટલે મૂડી પણ ઓટોમેટિક ભાઈ ઘટે બરાબર. એટલે યાદ રાખો ભાઈ, આનો સાચો જવાબ શું આવે? મિલકત ઘટે અને મૂડી પણ ઘટતી જોવા મળે છે ભાઈ. તો યાદ રાખો, આવા પ્રશ્નો પણ આવી શકે છે. અને હા મિત્રો, તમારે જો બુક્સ ખરીદવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ લિંક આપેલી છે, ત્યાં જઈને તમે બુક્સ પરચેજ કરી શકો છો બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની લિંક આપેલી છે ભાઈ, ત્યાં જઈને તમે બુક્સ પણ પરચેજ કરી શકો છો. આગળ વધીએ. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી? આવો પ્રશ્ન છે ભાઈ. તો સાચું નથી, એમાં આપણો સાચો જવાબ ડી આવે છે. સાચું નથી એનો આપણો સાચો જવાબ શું આવે છે? ડી આવે છે. કેપિટલ પ્લસ લિયાબિલિટી ઇઝ ઇક્વલ ટુ અસેટ્સ. લિયાબિલિટીમાંથી લિયાબિલિટી એટલે જવાબદારીની વાત છે. અહીં બી ઓપ્શન એવું કહે છે એ માઇનસ એલ એટલે સી, એટલે કે અસેટમાંથી લિયાબિલિટી બાદ કરો તો તમને કેપિટલ મળે. યસ, સાચું છે. અહીં અસેટમાંથી તમે કેપિટલ બાદ કરો તો લિયાબિલિટી મળે, તો આ પણ સાચું છે ભાઈ. અને આ સદંતર ખોટું બતાય છે. આગળ વધીએ ભાઈ. કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે? તો મિત્રો, કંપનીમાં આવો નિયમ છે ભાઈ, આવકનું પત્રક બરાબર, આવકનું પત્રક ભાઈ તૈયાર કરવામાં આવતું હોય છે. ફરીવાર, કયા સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને ભાઈ આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે? તો કંપની સ્વરૂપમાં ભાઈ, કંપની સ્વરૂપમાં નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવતું હોય છે. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? તો વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં? પાકા સરવૈયામાં લઈ જવામાં આવતું હોય છે. ક્યાં લઈ જવાનું હોય? પાકા સરવૈયામાં ભાઈ લઈ જવાનું હોય. તો યાદ રાખો ભાઈ, વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવતું હોય છે? પાકા સરવૈયામાં ભાઈ લઈ જવાનું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન આવી ગયો છે કે અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લિયાબિલિટી. આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે? મિત્રો, વ્યવહારોને રજૂ કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે, જેમાંથી આ જે તમને બતાવી રહ્યું છે એ અમેરિકન પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે ભાઈ? અમેરિકન પદ્ધતિ છે. તો યાદ રાખો ભાઈ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે. તો માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે મિલકત ઘટે છે. શું ઘટે ભાઈ? મિલકત ઘટે. અને મૂડી શું થાય? મૂડીમાં પણ ઘટાડો થાય. ફરીવાર, માલિક ધંધામાંથી ઉપાડ કરે છે, ડ્રોઈંગ કહેવામાં આવે જેને, તો મિલકત ઘટે છે અને મૂડી પણ ઘટતી તમને જોવા મળશે. માલની રોકડ ખરીદી થાય ત્યારે, તો ભાઈ યાદ રાખો કે માલની રોકડ ખરીદી થાય ત્યારે એક વધે અને અન્ય ઘટે. શું વધે અને શું ઘટે? માલની રોકડ ખરીદી કરી ભાઈ, રોકડ ખરીદી કરી બરાબર, તો આપણો માલ સ્ટોક વધે, માલ સ્ટોક વધે. અને કેશ ઘટે, કેશમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. નાણાં ઉછીના લીધા હોય ત્યારે ભાઈ, નાણાં ઉછીના લીધા હોય ત્યારે તમારી મિલકત વધે. યસ, તમારી પાસે કેશ આવે છે એટલે મિલકત વધે છે, પરંતુ સાથે સાથે દેવું પણ વધે છે. કારણ કે નાણાં કેમ લીધા ભાઈ? ઉછીના નાણાં લીધા ને, એટલા માટે ભાઈ આવી પરિસ્થિતિ, આવી કન્ડિશન જોવા મળતી હોય છે. ધંધા માટે શાખ પર મિલકત ખરીદવામાં આવે ત્યારે ભાઈ, ધંધા માટે શાખ ઉપર મિલકત ખરીદવામાં આવે ત્યારે, હા ઓબ્વિયસલી તમારી પાસે મિલકત વધે છે, પરંતુ સાથે સાથે દેવું પણ વધતું જોવા મળે. કારણ કે ભાઈ શાખ ઉપર ખરીદી કરો, શાખ ઉપર વસ્તુઓ લાવો, એટલે તમારા દેવામાં શું થાય ભાઈ? વધારો જોવા મળે છે, ઇન્ક્રીઝિંગ જોવા મળે છે. ત્યારબાદ પગારના ₹15,000 ચેકથી ચૂકવવામાં આવે ત્યારે તો મૂડી ઘટે છે ભાઈ. શું થાય છે? પગારના ₹15,000 ચેકથી ચૂકવવામાં આવે ત્યારે મૂડી ઘટે અને મિલકત શું થાય? મિલકત પણ ઘટે છે ભાઈ. કારણ કે ચેકથી ચૂકવ્યા બરાબર, ચેકથી ચૂકવ્યા તો બેંકમાં ભાઈ પૈસા એટલા ઓછા થશે એટલે મિલકત ઘટી, સાથે સાથે તમારી મૂડી પણ ઘટી. તો આ રીતે ભાઈ બધું સંકળાયેલું હોય છે. રોકડ સિલક બેંકમાં ભરવામાં આવે ત્યારે
તો એક મિલકત વધે અને અન્ય ઘટે ભાઈ. રોકડ સિલક બેંકમાં ભરવામાં આવે ત્યારે તો તમારું બેંક બેલેન્સ વધી જાય અને તમારું કેશ ઘટી જાય, કેશમાં પૈસા ઘટી જાય ભાઈ. ઓબ્વિયસલી સમજાઈ જાય તમને. મહેસૂલી ખર્ચ ચૂકવવાની બાકી થાય ત્યારે ભાઈ, મહેસૂલી ખર્ચ ચૂકવવાના બાકી થાય ત્યારે મૂડી ઘટે, તમારી મૂડી ઘટે અને તમારું દેવું કેવું થાય ભાઈ, વધતું જોવા મળે છે. મિત્રો પહેલાં વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી નાખજો, કારણ કે મહેનતનું ફળ બધાને મળવું જોઈએ, એટલા માટે એક લાઇક જરૂર ને જરૂર આપશો. 12મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે મહેસૂલી આવક મળવાની બાકી થાય ત્યારે. તો યાદ રાખો, મહેસૂલી આવક મળવાની બાકી થાય ત્યારે મિલકત વધે છે. શું થાય છે ભાઈ? મિલકત વધે છે અને મૂડી પણ શું થાય છે? વધે છે, કારણ કે મળવાની બાકી આવક છે એટલે મિલકતમાં વધારો થાય અને મૂડીમાં પણ વધારો જોવા મળે છે ભાઈ. યાદ રાખો, આવો પ્રશ્ન આવી શકે. 13મો પ્રશ્ન છે કે મૂડી ખર્ચ રોકડમાં થાય ત્યારે અથવા તમને આવી રીતે પણ પૂછી શકે કે મિલકત રોકડેથી ખરીદવામાં આવે ત્યારે તો તમારી મિલકત વધશે. યસ, તમે રાઈટ છો, મિલકત તમારી વધવાની જ છે અને અન્ય ઘટે. અન્ય શું ઘટે ભાઈ? તો કેશ તમારી ઘટે કે નહીં ભાઈ? બરાબર, તમારી મિલકત ઘટે, મિલકત વધે તો અન્ય તમારી કેશ ઘટે કે નહીં? એક પ્રકારે તમારી મિલકતમાં ઘટાડો થાય, બરાબર. અને આમ જોઈએ તો એ મૂડીમાં ઘટાડો અહીં નોંધેલો હોવો જોઈએ ભાઈ. આગળ વધીએ. મિલકતનું રોકડમાં વેચાણ કરવામાં આવે ત્યારે ભાઈ, યાદ રાખો કે જ્યારે મિલકતનું રોકડમાં વેચાણ કરવામાં આવે ત્યારે એક મિલકત વધે અને અન્ય ઘટે. આ એનો સાચો જવાબ ઠરે છે. ધંધામાં માલની અન્ય રીતે જાવક ત્યારે શું થાય? તો ઓબ્વિયસલી ભાઈ મિલકત ઘટે છે અને મૂડી પણ શું થાય છે? મૂડીમાં પણ ઘટાડો નોંધાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય. તો યાદ રાખો, ઉધાર ખરીદીની નોંધ કરવા માટે જ આપણે ખરીદ નોંધ નામનું એક પેટા નોંધ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ ભાઈ? ખરીદ નોંધ નામની એક પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. તમારી સમક્ષ ભાઈ આન્સર છે જ. મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. શેમાં થાય ભાઈ? ખાસ આમ નોંધ બનાવવામાં આવતી હોય છે, ઉધાર ખરીદીની નોંધ. અને એ પણ શેની ભાઈ? મિલકતની ખરીદીની, બરાબર. એને કાંઈ ખરીદ નોંધમાં નોંધવામાં ન આવે, રોકડમાં પણ ન આવે, દેવી મૂડીમાં પણ ન આવે. ખાસ આમ નોંધ ભાઈ લખાતી જોવા મળે. શેમાં? મિલકતની ઉધાર ખરીદીની નોંધમાં. તો યાદ રાખજો ભાઈ, માલની રોકડ ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. તો માલની રોકડ ખરીદીની નોંધ રોકડ મેળમાં થાય છે. શેમાં થાય ભાઈ? રોકડ મેળમાં ભાઈ થતી જોવા મળે છે. માલની રોકડ ખરીદીની નોંધ શેમાં થાય છે ભાઈ? કેશ મેળ. આમ તો એમ કહીએ કે બરાબર, કેશ સ્ટેટમેન્ટ ભાઈ રોકડ મેળમાં જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે ભાઈ, માલના ઉધાર વેચાણની નોંધ શેમાં થાય? ઉધાર વેચાણની નોંધ આવી તો એ ઉધાર નોંધમાં થતી હોય છે ભાઈ. એના માટે સ્પેશિયલ ઉધાર નોંધ બનાવવામાં આવતી હોય છે. માલના ઉધાર વેચાણની નોંધ માટે ઉધાર નોંધ નામનું એક સ્પેશિયલ પેટા નોંધ બનાવવામાં આવે છે. ભાઈ 5મો પ્રશ્ન કંઈક આવો છે કે ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે? તો ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે છે. ઉધાર ખરીદેલ માલ હોય એટલે ઉધાર ચિઠ્ઠી યાદ રાખી લેવાની. ત્યારબાદ ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? તો માલની સાથે ગ્રાહક જમા ચિઠ્ઠી મોકલાવે છે, બરાબર. શું મોકલાવે છે ભાઈ? જમા ચિઠ્ઠી મોકલાવે છે. તો આ બંને યાદ રાખજો. ખાસ આમ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? આવો પ્રશ્ન છે. તો મિલકતનું ઉધાર ખરીદ અને વેચાણ, બરાબર. ખાસ આમ નોંધમાં મિલકતનું ઉધાર ખરીદ અને વેચાણની નોંધ કરવામાં આવે છે. તો ભાઈ યાદ રાખો. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, મનોજે ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વસેક ₹5 એટલે કે વસ્તુ અને સેવા કર 5%,
અડધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી. સાદી ખરીદ નોંધમાં કઈ રકમથી નોંધ થશે? તો ભાઈ 9,000થી નોંધ થશે. ભાઈ વસેટને અત્યારે ગણવામાં આવશે નહીં, બરાબર. આપણે ખાલી સાદી ખરીદ નોંધમાંથી નોંધ કરવાની છે, એટલે કેટલા રૂપિયાથી નોંધ કરી દેવાની હોય? 9,000 રૂપિયાથી ભાઈ નોંધ કરી દેવાની રહેશે. ત્યારબાદ નિલેશ મોબાઈલ ખરીદ વેચાણનો ધંધો કરે છે, બરાબર. નિલેશે ₹25,000નું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું, તો તેની ક્યાં નોંધ થશે? તો ખાસ આમ નોંધમાં થશે. કારણ કે ભાઈ એણે ભલે મોબાઈલનો વેચાણનો ધંધો કરે છે, પરંતુ એણે ખરીદ્યું શું? ફર્નિચર, એની મિલકત ખરીદી, બરાબર. એટલે ખાસ આમ નોંધમાં ભાઈ આ વ્યવહારની નોંધ જોવા મળશે. દૈનિક ચોપડા ડે બુક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ પેટા નોંધને દૈનિક ચોપડા ડે બુક્સ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ યાદ રાખો, આવો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે એકવાર. માલ અંગેની પેટા નોંધોની સંખ્યા કેટલી છે? તો ભાઈ માલ અંગેની પેટા નોંધો 4 બને. કેટલી બને? 4 પ્રકારની ખાલી માલ અંગેની જ પેટા નોંધો બને છે. કેટલી ભાઈ? 4 પેટા નોંધો એની બને છે. શું રાખવાથી હિસાબી કામકાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરી શકાય છે? તો પેટા નોંધ રાખવાથી ભાઈ હિસાબી કામકાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે શું કરી શકાય? વહેંચણી કરી શકાય છે. ખરીદ નોંધ બીજા કયા નામે ઓળખાય છે? તો ખરીદ નોંધ જમા નોંધના નામે ઓળખાય છે. ભાઈ ખરીદ નોંધનું બીજું નામ શું છે? ભાઈ જમા નોંધ એ ખરીદ નોંધનું બીજું નામ છે. વેચાણ નોંધ બીજા કયા નામે ઓળખાય? તો વેચાણ નોંધ બીજા કયા નામે ઓળખાય છે? ભાઈ તો ઉધાર નોંધના નામે ઓળખાય છે, બરાબર. યાદ રાખો ભાઈ, ખરીદ નોંધ બીજા કયા નામે ઓળખાય? તો જમા નોંધ. વેચાણ નોંધ બીજા કયા નામે ઓળખાય? તો ઉધાર નોંધ. ખાનાવાળી ખરીદ નોંધના કેટલા પ્રકાર છે? તો ખાનાવાળી ખરીદ નોંધના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે ભાઈ. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ખાનાવાળી ખરીદ નોંધના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. ₹5,000નો માલ ખરીદ્યો, કઈ પેટા નોંધમાં નોંધ થશે? તો ભાઈ યાદ રાખો, ₹5,000નો માલ ખરીદ્યો છે. યસ, તો આની નોંધ ક્યાં થશે ભાઈ? રોકડ મેળમાં થઈ જશે. કાંઈ તમને કીધું છે વ્યવહારમાં કે કેશ છે, ઉધાર છે? આવું કાંઈ નથી કીધું. એટલે આપણે એને રોકડ વ્યવહાર સમજી લેવાનો હોય. એટલે આની નોંધ કઈ થઈ જાય? રોકડ મેળમાં. એટલે રોકડ મેળ નામની એક પેટા નોંધ આવે, એમાં એની નોંધ થઈ જતી જોવા મળે છે. કાપડના વેપારી વિનુએ ₹3,000નું ફર્નિચર ચીનુને વેચ્યું, કઈ પેટા નોંધમાં નોંધ થશે? તો ખાસ આમ નોંધમાં થશે. કારણ કે ભાઈ વેચ્યું શું? ફર્નિચર વેચ્યું ને, બરાબર. ફર્નિચર વેચ્યું એટલા માટે. જુદા જુદા ગ્રાહકો પાસેથી મળેલ હુંડીની નોંધ ક્યાં થશે? તો લેણી હુંડીમાં. ભાઈ જુદા જુદા ગ્રાહકો પાસેથી મળેલ હુંડીની નોંધ ક્યાં થશે? લેણી હુંડીમાં આ હુંડીની નોંધ થશે. ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટા નોંધમાં નોંધાશે? તો માલ પરત જમા નોંધમાં. ભાઈ માલ પરત જમા નોંધમાં આ ગ્રાહક માલ પરત કરે ત્યારે તેની નોંધ થશે માલ પરત જમા નોંધમાં. માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય? તો ઉધાર ખરીદી માલ પરતના, બરાબર. ઉધાર ખરીદ માલ પરતના જે વ્યવહારો હોય એ શેમાં? માલ પરત ઉધાર નોંધમાં નોંધ કરવામાં આવશે. ખરીદ નોંધના કેટલા પ્રકાર છે? તો ખરીદ નોંધના 2 પ્રકાર છે, 2 ટાઈપ્સ છે. ખરીદ નોંધ પરનું નોંધનું બીજું નામ શું છે? ખરીદ પરત નોંધનું બીજું નામ તો માલ પરત ઉધાર નોંધ. ખરીદ પરતનું એવું નામ પૂછાય, બીજું નામ તો માલ પરત ઉધાર નોંધ એ ખરીદ પરત નોંધનું બીજું નામ છે. 14મો પ્રશ્ન છે, જ્યારે ઉધાર ખરીદેલ માલનું ભરતિયું વધુ રકમનું મળે ત્યારે કઈ ચિઠ્ઠી લખીને મોકલવામાં આવે છે? તો ત્યારે ઉધાર ચિઠ્ઠી લખીને મોકલી દેવામાં આવતી હોય છે. વેચાણ પરત નોંધનો અગત્યનો દસ્તાવેજ એટલે જમા ચિઠ્ઠી. એટલે શું ભાઈ? એટલે જમા ચિઠ્ઠી. માલ પરત ઉધાર એટલે ખરીદ માલ પરત. એટલે શું? ખરીદ માલ પરત. નમૂના તરીકે ₹700નો માલ મળ્યો, આ નોંધ ક્યાં થશે? તો આની કંઈ નોંધ થશે નહીં. આપણને નમૂના તરીકે ભાઈ માલ મળેલો છે એટલે એની નોંધ કંઈ કરી શકશું નહીં. હા, એની વેચણી કરીએ તો કંઈક નોંધ થાય, પરંતુ નમૂના તરીકે મળેલ માલની નોંધ થશે નહીં.
ધંધામાં થતા એક સરખા પ્રકારના વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા વિવિધ ચોપડા એટલે શું? તો એટલે જ પેટા નોંધ. ભાઈ આ પેટા નોંધની વ્યાખ્યા આપેલી છે, ડેફિનેશન આપેલી છે. ખાનાવાળી વેચાણ નોંધના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો ખાનાવાળી વેચાણ નોંધના કેટલા ભાઈ? 2 પ્રકાર, 2 ટાઈપ્સ પાડવામાં આવે છે. શું રાખવાથી દરેક પ્રકારના વ્યવહાર નોંધવાની જવાબદારી અમુક ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે? તો પેટા નોંધ રાખવાથી ભાઈ અમુક ચોક્કસ પ્રકારની જવાબદારી વ્યક્તિઓને સોંપી શકાતી હોય છે. મળેલ જમા ચિઠ્ઠીને આધારે કોનું ખાતું ઉધાર કરવામાં આવે છે? તો વેપારીઓનું ખાતું ઉધાર કરવામાં આવેલ છે. જેના કારણે મળેલ જમા ચિઠ્ઠીના આધારે ભાઈ આ જે ખાતું છે એ ઉધાર કરવામાં આવે છે. તો મિત્રો આવા ને આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બાકી ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની સિરીઝ. આ સિરીઝમાં આપણે વાત કરવી છે નામાના મૂળ તત્વો અને એની અંદરથી નીકળતા એક યુનિટમાંથી પ્રશ્નોની. કારણ કે ભાઈ સબ ઓડિટર, ઓડિટર અને પેટા હિસાબનીશની એક્ઝામ ક્યારે પણ લેવાઈ શકે છે. એટલા માટે તૈયારીને આપણે મજબૂત બનાવવી જોઈએ અને એટલા માટે આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એ પણ જોઈ લેજો, જે અહીંયા આઈ બટનમાં આવશે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત આ વિડીયો છે. વિડીયો બની શકે કે થોડોક લોંગ પણ થઈ શકે, તો વિડીયોને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ છે, ડિબેન્ચર બહાર પાડી કે લોન દ્વારા મેળવેલી જે રકમ હોય એને શું કહેવાય ભાઈ? તો એને ખાસ પ્રકારની આવક કહેવાય. કેવી આવક કહેવાય? તો એને ભાઈ મૂડી આવક કહેવાય. કેવી આવક? મૂડી આવક. ફરીવાર, ડિબેન્ચર બહાર પાડી કે લોન દ્વારા મેળવેલી જે રકમ હોય એને એક ખાસ પ્રકારની આવક કહેવાય. કેવી આવક કહેવાય? તો એને મૂડી ઇન્કમ, બરાબર, મૂડી, કેપિટલ ઇન્કમ, મૂડી આવક કહેવામાં આવે છે. યંત્ર ગોઠવવાની મજૂરીનો ખર્ચ કયો ખર્ચ કહેવાય? ભાઈ યંત્રની ગોઠવણીનો ખર્ચ એ હંમેશા મિત્રો મૂડી ખર્ચ કહેવાય. કેવો ખર્ચ? મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્સ. કારણ કે ભાઈ યંત્ર આપણું શું છે ભાઈ? મૂડી છે. એટલા માટે એનો ગોઠવણીનો જે મજૂરીનો ખર્ચ છે એ મૂડી ખર્ચ જ કહેવાય. બરાબર, જે તે યંત્ર હોય બરાબર એમાં પ્લસ થઈ જાય, અથવા જે તે મિલકત લીધી હોય એમાં પ્લસ થઈ જાય. બરાબર, કેપિટલ એક્સપેન્સ જેને કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે જે ખર્ચા મિલકત ઊભી કરવા માટે થતા હોય તે કયા ખર્ચ તરીકે ગણાય છે? તો યાદ રાખો કે જે ખર્ચા મિલકતને ઊભી કરવા માટે, કોઈ નવી મિલકત વસાવવા માટે અથવા કોઈ અન્ય કામ માટે થતા હોય, જે મિલકત સાથે સંકળાયેલું હોય, તો એને શું કહેવામાં આવે છે? તો એને ભાઈ મૂડી ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવાય? કેપિટલ એક્સપેન્સ. ઇટ ઇઝ કોલ્ડ અન કેપિટલ એક્સપેન્સ. બરાબર, યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ચોથો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે, ભારતના સમર્થ ઇતિહાસકારોના કોના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે? તો ભાઈ ભારતના જે ઇતિહાસકારો છે એ કૌટિલ્યનું, બરાબર, ચાણક્યનું અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને ભાઈ હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને એનું મહત્ત્વ આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ભાઈ એના વિશે પણ આપણે માહિતી જાણતા હોવા જોઈએ. કૌટિલ્ય વિશે આપણે આમ તો સંપૂર્ણ વાત કરી છે ભાઈ. ચાણક્ય અને એમના દ્વારા લખવામાં આવેલું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક, તો એ બધી વિગતો વિશે આપણે વાત કરી લીધી છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. પાંચમો પ્રશ્ન છે કે ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે?
તો ભાઈ એને મૂડી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. ભાઈ એને મૂડી કહેવામાં આવે. ફરીવાર ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવાય? તો એને ભાઈ મૂડી કહેવામાં આવે. શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. ધંધાની મિલકતોનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને શું કહે છે? તો ભાઈ અંગત હેતુ માટે કીધો એટલા માટે એને ઉપાડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ એ શું સૂચવે છે? તો ભાઈ ઉપાડ એ મૂડીમાં ઘટાડો સૂચવે. ભાઈ મૂડીમાં શું સૂચવે? મૂડીમાં ભાઈ ઘટાડો થાય. ઉપાડ કરવાથી તમારી જે મૂડી હોય માલિક દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું હોય એમાં ઘટાડો થાય. ભાઈ સ્વાભાવિક છે, તમે જાણો છો આના વિશે બરાબર. મૂડીમાં શું થાય? ઘટાડો સૂચવે છે. 8મો પ્રશ્ન છે આંતરિક અને બાહ્ય જવાબદારી કયા આધારે વર્ગીકૃત થાય છે? તો ભાઈ 8મા પ્રશ્નનો સાચો જવાબ કંઈક આવો છે, સંબંધના આધારે. આંતરિક અને બાહ્ય જવાબદારી કયા આધારે વર્ગીકૃત થાય? સંબંધના આધારે વર્ગીકૃત કરવામાં આવતી હોય છે. 9મો પ્રશ્ન 1 વર્ષથી વધુ સમયની મિલકતોને શું કહે છે? તો ભાઈ 1 વર્ષથી વધુ સમયની જે મિલકતો હોય એને શું કહેવાય? તો એને બિનચાલુ મિલકતો કહેવાય અથવા કાયમી મિલકતો પણ તમે કહી શકો છો ભાઈ બરાબર. બિનચાલુ મિલકતો આવું એને કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો તે કયો ખર્ચ કહેવાય? ભાઈ ડિબેન્ચર એ ઉછીની લીધેલી મૂડી છે એટલે એના નાણાં પરત કરવાના હોય એટલે એને મૂડી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય? કેપિટલ એક્સપેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કઈ નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇટલીના ગણિતશાસ્ત્રી લુકા પેસિઓલીને શ્રેય આપવામાં આવ્યો છે? ડબલ એન્ટ્રી સિસ્ટમ ભાઈ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. એવી ભાઈ દ્વિનોંધી નામા પદ્ધતિ ડબલ એન્ટ્રી સિસ્ટમ ભાઈ એ પદ્ધતિના જનક બરાબર કોણ છે? લુકા પેસિઓલી જે ઇટલીના છે. ભાઈ આ પણ પૂછાય કારણ કે આવા જ પ્રશ્નો ઓડિટર સબ ઓડિટરની એક્ઝામમાં જોવા મળશે. 12મો પ્રશ્ન છે શું એ ધંધાના વ્યવહારોનો પ્રથમ તબક્કો છે? તો ભાઈ 12મો પ્રશ્ન ફરીવાર રિપીટ કરીએ કે શું એ ધંધાના વ્યવહારોનો પ્રથમ તબક્કો છે? તો વાઉચર ભાઈ વાઉચર એ ધંધાના વ્યવહારનો પ્રથમ તબક્કો માનવામાં આવે છે કારણ કે વાઉચરથી જ બધા જ વ્યવહારોની પછી ઓળખ થતી હોય એટલા માટે હોય. ત્યારબાદ 13મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. વ્યવહારની ઓળખ એ ધંધાના વ્યવહારોનો કયો તબક્કો છે? પણ વ્યવહારની ઓળખ કરવી એ ધંધાના વ્યવહારનો બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો જોયો વાઉચર બનાવવા. વાઉચર બની જાય પછી એ વાઉચરો ઉપરથી ભાઈ વ્યવહારની ઓળખ કરવામાં આવે જેમ કે આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે. પછી આર્થિક વ્યવહારમાં પણ ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારનું બીજું નામ શાખ પરનો વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે. તો આ બધી ભાઈ ચર્ચા કરવામાં આવતી હોય અને તબક્કામાં ભાઈ નોંધ કરવામાં આવતી હોય. ત્યારબાદ નીચેનામાંથી કઈ મિલકત બિનચાલુ મિલકત ન ગણાય? ભાઈ પેટન્ટ આ કાયમી મિલકત છે, મકાન કાયમી મિલકત છે, ફર્નિચર કાયમી મિલકત છે. રોકડ એ બિનચાલુ મિલકત નથી કારણ કે એ ચાલુ મિલકત છે બરાબર. કરંટ અસેટ્સ છે ભાઈ એમ તમે એને યાદ રાખી શકો છો. ત્યારબાદ 15મો પ્રશ્ન આવી ગયો આપણી સમક્ષ. વર્તમાન સમયમાં કઈ હિસાબી પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે? તો તમે જાણો છો દ્વિનોંધી નામા પદ્ધતિ ડબલ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો યાદ રાખો ભાઈ કઈ પદ્ધતિનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય? દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ ડબલ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ જોવા મળ્યો છે. ત્યારબાદ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે?
ભાઈ યાદ રાખો, આપણે માલની ખરીદી કરી અને એ પણ ઉધાર ખરીદી કરી તો એ વ્યક્તિ ધંધા માટે શું બનશે ભાઈ? ધંધાનો તે લેણદાર બનશે, બરાબર? ધંધાનો તે લેણદાર બનશે ભાઈ. એને આપણે પૈસા ગમે તેથી ચૂકવવાના થશે, એટલે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે ભાઈ. તો યાદ રાખો, દેવાદારોને શું ગણવામાં આવે છે ભાઈ? દેવાદારો એ આપણી ચાલુ મિલકતો છે, કરંટ અસેટ્સ છે ભાઈ. શું છે દેવાદારો? દેવાદારો એ ધંધાની ચાલુ મિલકતો છે ભાઈ, કરંટ અસેટ્સ છે. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. 18મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ધંધાની રોજબરોજની આવકોનો જાવકો પરનો વધારો એ શું કહેવાય ભાઈ? આને એક સ્પેશિયલ શબ્દ આપવામાં આવ્યો છે, પ્રોફિટ, નફો. શું કીધું છે ફરીવાર? ધંધાની રોજબરોજની આવકોનો જાવકો પરનો વધારો એ શું કહેવાય? તો એને ભાઈ નફો કહેવામાં આવે. શું કહેવાય? પ્રોફિટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે દેવી હુંડી શેમાંથી ઉદ્ભવે છે? તો યાદ રાખો કે ભાઈ લેણદારોમાંથી શું ઉદ્ભવે છે? દેવી હુંડી ઉદ્ભવે છે. તો ભાઈ લેણી હુંડી એ શેમાંથી ઉદ્ભવે? તો એ દેવાદારોમાંથી ઉદ્ભવે. શેમાંથી ઉદ્ભવે? દેવાદારોમાંથી ઉદ્ભવે છે. 20મો પ્રશ્ન છે ભાઈ, હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો ભાઈ 20મા પ્રશ્નનો સાચો જવાબ છે 3 પ્રકાર પાડવામાં આવે. કેટલા પ્રકાર? 3 પ્રકાર પાડવામાં આવે છે. હિસાબી પદ્ધતિના આધારે ભાઈ મુખ્યત્વે કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે છે ભાઈ વ્યવહારોના. ત્યારબાદ આગળ વધીએ. ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય? તો ભાઈ 1 વર્ષથી ઓછી હોય. ચાલુ જવાબદારીની મુદત 1 વર્ષથી ઓછી જોવા મળે છે. પાઘડી એ કઈ મિલકતનું ઉદાહરણ છે? તો ભાઈ દ્રશ્ય મિલકત નથી પાઘડી, તમે જાણો છો. પ્રવાહી મિલકત પણ નથી. વાસ્તવિક મિલકતનું ઉદાહરણ છે, બરાબર. બાકી પાઘડી એ આપણી અદ્રશ્ય કાયમી મિલકત છે. કેવી મિલકત છે? કાયમી મિલકત છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાઈ કાયમી મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકતમાં પાઘડી દર્શાવવામાં આવતી હોય છે. તો એ પણ યાદ રાખજો ભાઈ. ત્યારબાદ 23મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ધંધામાં જે પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી તેને કયા ખર્ચા કહેવાય? ભાઈ ધંધામાં જે નિયમિત રીતે ખર્ચાનો થતા હોય ને અને ઓચિંતાના થતા હોય ખર્ચા, તો ભાઈ એને મૂડી ખર્ચા કહેવાય. શું કહેવાય? કેપિટલ એક્સપેન્સ કહેવામાં આવે છે. જેમ કે ભાઈ તાત્કાલિક યંત્રની ખરીદી કરી તો આ ભાઈ તાત્કાલિક નિર્ણય લેવાનો, એટલા માટે ભાઈ એનો સમાવેશ મૂડી ખર્ચા, બરાબર, કેપિટલ એક્સપેન્સમાં કરી નાખવામાં આવતો હોય છે. ગાલખાદ એ ધંધા માટે શું છે? તો મિત્રો યાદ રાખો, ગાલખાદ એ ધંધા માટે શું છે ભાઈ? 24મા પ્રશ્નનો સાચો જવાબ, ગાલખાદ એ ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે ભાઈ, લોસ છે, બરાબર. કારણ કે ભાઈ ગાલખાદ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો બાટલી ઉપર શું હોય એ, બરાબર. હું તો આવું સમજાવું ભાઈ. 25મો પ્રશ્ન ભાઈ, હિસાબી ચોપડે શાની નોંધ ન થાય? આવો પ્રશ્ન છે. તો વેપારી વટાવની નોંધ થાય કે ન થાય? રોકડ વટાવની નોંધ થાય કે ન થાય? મળેલ વટાવની નોંધ થાય કે ન થાય? આપેલ વટાવની નોંધ થાય કે ન થાય? ફરીવાર, હિસાબી ચોપડે શાની નોંધ ન થાય? તો વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી. જ્યારે રોકડ વટાવની નોંધ થાય, યસ. મળેલા વટાવની નોંધ થાય, યસ. આપેલા વટાવની પણ નોંધ કરવામાં આવે, પરંતુ ભાઈ વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી ભાઈ. યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. 26મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મિલકત બિનચાલુ મિલકત છે? તો 24મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે બિનચાલુ મિલકતમાં ફ્રેન્ચાઇઝી, બરાબર, ફ્રેન્ચાઇઝીસ.
ભાઈ એ કેવી છે? બિનચાલુ મિલકત છે. કાચા માલનો સ્ટોક ભાઈ આ ચાલુ મિલકત છે. લેણી હુંડી ચાલુ મિલકતમાં આવે. ડિબેન્ચર વટાવ આ પણ ચાલુ મિલકતમાં જ ગણી લેવામાં આવે છે. પરંતુ ફ્રેન્ચાઇઝીસ ભાઈ એને કેવી બિનચાલુ મિલકત ગણવામાં આવે છે. બરાબર, એને બિનચાલુ મિલકત ગણવામાં આવે છે. 27મો પ્રશ્ન, અંગત વપરાશ માટે લીધેલ રોકડેથી માલિકનું શું ઘટે છે? ભાઈ અંગત વપરાશ માટે જો માલિકે લીધું હોય તો મૂડીમાં ઘટાડો થાય. બરાબર, રોકડ લઈ જાય, માલ લઈ જાય, એને ઉપાડ કહેવાય. પરંતુ એની મૂડીમાં શું થાય? તો મૂડીમાં ભાઈ ઘટાડો જોવા મળે. 28મો પ્રશ્ન, વેપારી જે વસ્તુનો વેપાર કરે તેને શું કહેવાય? તો ભાઈ ઇટ ઇઝ કોલ ગુડ્સ. બરાબર, માલ કહેવાય. ભાઈ એને શું કહેવાય? માલ કહેવામાં આવે છે. 29મો પ્રશ્ન, જીવન વીમા પ્રીમિયમ એ ધંધા માટે કયો ખર્ચ છે? ભાઈ જીવન વીમા પ્રીમિયમ કીધું ને, જીવન વીમા પ્રીમિયમ એટલા માટે એ અંગત ખર્ચમાં ગણી લેવાનું. ખાલી વીમા પ્રીમિયમ કીધું હોત બરાબર તો ભાઈ એ ધંધાનો ખર્ચ કહેવાત. પરંતુ જીવન વીમા પ્રીમિયમ આવો શબ્દ આવ્યો એટલા માટે ભાઈ એને અંગત ખર્ચ ગણી લેવામાં આવે છે. કેવો ખર્ચ? અંગત ખર્ચ ગણી લેવામાં આવે છે. ત્યારબાદ લાંબા ગાળાનું દેવું કરીને મેળવેલ રકમને શું કહે છે? તો ભાઈ લાંબા ગાળાનું દેવું કરીને મળેલી રકમને મૂડી આવક કહેવાય, કેપિટલ ઇન્કમ કહેવામાં આવે છે. તો યાદ રાખો ભાઈ આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ. જે વ્યવહારથી ધંધાની રોકડ કે બેંક સિલકમાં ફેરફાર થતો હોય તો તે વ્યવહાર કયો વ્યવહાર કહેવાય? તો ભાઈ કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. શું કહેવાય? એને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. ફરીવાર પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે વ્યવહારથી ધંધાની રોકડ કે બેંક સિલકમાં ફેરફાર થતો હોય તો તે વ્યવહાર કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર, કેશ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે. આવકવેરા રિફંડ કયા ખાતે જમા થાય છે? ભાઈ આવકવેરા રિફંડ એ મૂડી ખાતે જમા થાય. બરાબર, ક્યાં જમા થાય? તો મૂડી ખાતે જમા કરવામાં આવતું હોય છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભાઈ આવકવેરા કીધું. બરાબર, આવકવેરા રિફંડ કીધું એટલા માટે આગળ ધંધાનો કોઈ ખર્ચ હોત, ધંધાનું કોઈ રિફંડ આવતું હોત તો ભાઈ એ બેંકમાં નાખીએ કે, પરંતુ આવકવેરા રિફંડ કીધું ને એટલા માટે એ મૂડી ખાતે જમા થશે. બરાબર, આવક એટલે ધંધાની આવક નહીં પરંતુ માલિકની આવક અહીં ગણવાની હોય એટલા માટે. ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. યંત્ર ગોઠવવાની મજૂરી કયા ખાતે ઉધાર હશે? તો યંત્ર ખાતેથી. ભાઈ યંત્રમાં પ્લસ થઈ જાય એટલે યંત્ર ખાતે જ એને ઉધારવામાં આવતી હોય છે. બરાબર, આપણે આની પહેલાં જ વાત કરી કે ભાઈ જે તે મિલકતની ગોઠવણીનો ખર્ચ એ મિલકતમાં પ્લસ થઈ જાય ભાઈ. બરાબર, એટલે કયા ખાતે ઉધારાય? તો ભાઈ યંત્ર ખાતે જ ઉધારવામાં આવે છે. ચોથો પ્રશ્ન આવી ગયો છે. ચેકથી ચૂકવેલ જીવન વીમા પ્રીમિયમ ખર્ચ કયા ખાતે ઉધારાશે? ફરીવાર ભાઈ ચેકથી ચૂકવેલ, જો શબ્દને સમજજો, શબ્દની મારામારી છે ભાઈ. જીવન વીમા પ્રીમિયમ આવો શબ્દ અહીંયા વાપરેલો છે. જીવન વીમા પ્રીમિયમ ખર્ચ કયા ખાતે ઉધારવામાં આવશે? તો વીમા પ્રીમિયમ ખર્ચ ખાતે નહીં, જીવન વીમા કંપની ખાતે નહીં, બેંક ખાતે નહીં, ઉપાડ ખાતે યસ. કારણ કે ભાઈ જીવન વીમા પ્રીમિયમની વાત કરી છે એટલા માટે ઉપાડ ખાતે એને ઉધાર કરવામાં આવશે. સમજતા જજો, કારણ કે ભાઈ આવા જ શબ્દો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણી સમક્ષ છે. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો ભાઈ ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે જોઈએ તો બે પ્રકારના હોય છે. જેમ કે ભાઈ આર્થિક અને બિન આર્થિક વ્યવહારો. બરાબર, ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય? બે પ્રકારના જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન આપણી સમક્ષ છે. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું ન હોય તેને કયો વ્યવહાર કહેવામાં આવે છે? ભાઈ જે વ્યવહાર બન્યો હોય
એ વ્યવહારનું નાણાંમાં મૂલ્ય બિલકુલ આંકી શકાતું ન હોય તો એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. નોન ઇકોનોમિક એક્ટિવિટી કેવી ભાઈ? નોન ઇકોનોમિક એક્ટિવિટી તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. તો યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. 7મો પ્રશ્ન આપણી સમક્ષ છે, કયા વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી? ભાઈ બિન આર્થિક વ્યવહાર, નોન ઇકોનોમિક એક્ટિવિટીની નોંધ ભાઈ, વ્યવહારોની નોંધ ચોપડામાં થતી નથી ભાઈ. જેમ કે ભાઈ વાત કરીએ તો માતા દ્વારા બાળકનો ઉછેર, આ નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવાય, બરાબર. પછી ધરતીકંપ આવ્યો હોય તો ભાઈ એમાં સમાજના જે કાર્યકર્તાઓ હોય, બરાબર, સમાજ સેવકો હોય, એ કાર્ય માટે જાય તો આ પણ એ સેવાના ભાવથી કરવામાં આવેલું કાર્ય છે, એટલે એને નોન ઇકોનોમિક એક્ટિવિટી ગણી લેવામાં આવે છે. 8મો પ્રશ્ન છે આપણી સમક્ષ કંઈક કે ચાંદની પાસેથી ઓર્ડર પેટે ₹9,000 રોકડા મળ્યા. આ કયો વ્યવહાર છે? ભાઈ એણે ઓર્ડર આપ્યો, બરાબર છે, પરંતુ આપણને મળ્યા શું ભાઈ? રોકડા મળ્યા, બરાબર. કેટલા? ₹9,000 રોકડા મળ્યા. તો આ કેવો વ્યવહાર થઈ ગયો? કેશ ટ્રાન્ઝેક્શન, રોકડ વ્યવહાર બની ગયો ભાઈ. તમને સમજાઈ જતું હશે, કારણ કે ભાઈ રોકડ શબ્દ આવે છે એટલા માટે. 9મો પ્રશ્ન આપણી સમક્ષ છે, જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય તેને કયો વ્યવહાર કહેવાય છે? ભાઈ જે વ્યવહારમાં રોકડ શબ્દ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય, બરાબર, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય તો તેને કેવો વ્યવહાર ગણી લેવામાં આવે છે? તો ભાઈ એને રોકડ વ્યવહાર ગણી લેવામાં આવે છે. જેમ કે ભાઈ કમિશન રૂપિયા, કમિશન ₹500 મળ્યા, લો 500 મળ્યા, આવું કીધું, બરાબર. તો ભાઈ 500 મળ્યા હોય, રોકડમાં જ મળ્યા હોય ને, એટલા માટે એને રોકડ ટ્રાન્ઝેક્શન ગણી લેવામાં આવે છે, કેશ ટ્રાન્ઝેક્શન ગણી લેવામાં આવે છે. 10મો પ્રશ્ન આપણી સમક્ષ છે, જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને કયો વ્યવહાર કહે છે? ભાઈ જે વ્યવહાર બનતો હોય એ વ્યવહારમાં માત્ર ને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, બરાબર, તો તેને ભાઈ ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. શાખ પરનો વ્યવહાર, આવો શબ્દ પણ તમને એક્ઝામમાં જોવા મળે ભાઈ. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને શબ્દોની મારામારી કરે, બરાબર, શબ્દોની ભાઈ હેરફેર કરીને તમને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરી શકે છે. તો ઉધારની બદલે શાખ પરનો વ્યવહાર પણ આપી શકે છે. શાખના વ્યવહારમાં શાની લેવડ દેવડ થતી નથી? તો ભાઈ માલની લેવડ દેવડ થાય, યસ થાય. મિલકતની લેવડ દેવડ થાય, યસ થાય. રોકડની લેવડ દેવડ શાખ પરના ભાઈ ક્રેડિટ જે ટ્રાન્ઝેક્શન હોય, બરાબર, પોતાની શાખ પરના જે વ્યવહારો હોય એમાં જોવા મળતું નથી. શું નથી જોવા મળતું? રોકડ જોવા મળતી નથી. ત્યારબાદ 12મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે, ઉધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું હોય છે? તો ઉધાર વ્યવહાર હોય, પોતાની શાખ પરનો વ્યવહાર હોય, તો એમાં હંમેશા મિત્રો એક વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય ને હોય જ ભાઈ. કયું ખાતું સંકળાયેલું હોય? વ્યક્તિ ખાતું સંકળાયેલું જોવા મળે જ. 13મો પ્રશ્ન કંઈક આવો છે કે કયા વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે? તો ભાઈ ઉધાર વ્યવહાર, બરાબર, ઉધાર વ્યવહારથી ભાઈ લેણદાર અને દેવાદાર આ બંને વચ્ચેનો સંબંધ જોવા મળે છે. ફરીવાર ભાઈ કયા વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે ભાઈ? તો યાદ રાખો, પૂછાઈ શકે ભાઈ. ઉધાર વ્યવહાર, શાખ પરના વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે છે. 14મો પ્રશ્ન આવી ગયો છે, કયા વ્યવહારથી ધંધાની રોકડ અથવા બેંક સિલકમાં ફેરફાર થતો નથી, પરંતુ દેવું અને લેણું વધે કે ઘટે? તો ભાઈ રોકડમાં કાંઈ ફેરફાર ન થાય, બરાબર. ઉધાર વ્યવહાર હોય ને ભાઈ, જ્યારે પણ ઉધાર વ્યવહાર હોય ત્યારે રોકડમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ દેવું અથવા લેણું, બરાબર, દેવું અથવા લેણું વધે છે. દેવું એટલે ભાઈ અહીંયા લેણદાર, બરાબર,
લેણું એટલે અહીંયા દેવાદાર ભાઈ। આ પણ યાદ રાખજો ભાઈ, આવા પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે। ત્યારબાદ 15મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। કારકુનનો પગાર ₹15,000થી વધારીને ₹20,000 કર્યો, આ વ્યવહાર કયા પ્રકારનો વ્યવહાર ગણાય? તો ભાઈ 15મો પ્રશ્નનો સાચો જવાબ છે બિન આર્થિક વ્યવહાર ગણાય। ભાઈ આમાં ખાલી પગાર એટલો કર્યો એવું કીધું છે, એટલા માટે પગાર ચૂકવ્યો આવો શબ્દ ક્યાંય બતાય છે નહીં મિત્રો, આવો શબ્દ ક્યાંય પણ બતાતો નથી, એટલા માટે આને કેવો વ્યવહાર ગણવામાં આવશે? તો બિન આર્થિક વ્યવહાર ગણવામાં આવશે, બરાબર યાદ રાખો। 16મો પ્રશ્ન છે, જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર ગણાય છે? તો ભાઈ એને વિનિમય વ્યવહાર કહેવાય ભાઈ, બરાબર। સાટા પ્રથા તમે નામ સાંભળ્યું હશે, બાર્ટર સિસ્ટમ, બરાબર, એના માટે સ્પેશિયલ વિડીયો બની ચૂકેલો છે, તો એ ન જોયો હોય તો એને પણ જોઈ લેજો। તો યાદ રાખો કે જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર ગણાય છે? તો એ વિનિમયનો વ્યવહાર ગણાય। કેવો વ્યવહાર? વિનિમયનો વ્યવહાર ગણાય છે। ત્યારબાદ 17મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। દરેક વ્યવહારની મૂળ નોંધ કયા આધારે થતી હોય છે? ભાઈ દરેક વ્યવહાર હોય ને એની મૂળ નોંધ ભાઈ વાઉચરના આધારે થાય, બરાબર। વાઉચર બનેલું હોય એના આધારે જ ભાઈ વ્યવહારની નોંધ કરવામાં આવતી હોય। 18મો પ્રશ્ન, અમિતા સ્ટોર્સને ₹16,000નો માલ વેચ્યો, આ વ્યવહારથી શું થાય ભાઈ? તો આમાંથી હકીકતે મિત્રો સ્ટોક ઘટે ભાઈ, સ્ટોક ઘટે। અહીં જો દેવું વધે આવો શબ્દ હોત, બરાબર, દેવું વધે, બરાબર, તો ભાઈ આ પણ સાચો જવાબ ઠરે, બરાબર। અથવા તો લેણું વધે ભાઈ આવો શબ્દ હોત તો પણ સાચો જવાબ ઠરે। અહીં સ્ટોક ઘટે છે, આ જવાબને અહીં આપણે માન્ય કરવો હિતાવહ છે, બરાબર। ત્યારબાદ આગળ વધીએ। બેંકમાં ₹10,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું, આ વ્યવહારથી શું થાય ભાઈ? મિલકતમાં વધારો થાય, મિલકતમાં ઘટાડો થાય, મૂડી વધે અથવા કુલ મિલકતમાં કોઈ ફેરફાર થતો નથી। તો ભાઈ કુલ મિલકત હોય આપણી એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, કારણ કે ભાઈ પૈસા ક્યાં નાખ્યા? બેંકના ખાતામાં નાખ્યા, બરાબર। હા, બેંકનું ખાતું એનો આપણે જ યુઝ કરવાનો છે, કરંટ અસેટ્સ તરીકે જ તે ભાઈ, છતાં આપણી કોઈ મિલકતમાં ફેરફાર થતો નથી। 20મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ રીતે નોંધી તેની તારવણી કાઢવામાં આવે, તેને શું કહેવાય? તો ભાઈ એને ખાતું કહેવાય, એને શું કહેવાય? અકાઉન્ટ કહેવામાં આવે છે। ફરીવાર, કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ રીતે નોંધી તેની તારવણી કાઢવામાં આવે, તેને શું કહેવાય? તો આ ભાઈ ખાતું, બરાબર, ખાતું કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે। 21મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો। ખાતાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? તો ભાઈ ખાતાના મુખ્ય 2 પ્રકાર પડે છે, બરાબર। વ્યક્તિના ખાતા, બિન વ્યક્તિના ખાતા। બિન વ્યક્તિના ખાતાના કેટલા પ્રકારો પડે છે આવો પ્રશ્ન છે, તો બિન વ્યક્તિના ખાતાના પણ 2 પ્રકારો પડે છે। કેટલા? બિન વ્યક્તિના ખાતાના 2 પ્રકારો પડે છે। 23મો પ્રશ્ન છે, વ્યક્તિગત ખાતામાં જીવંત વ્યક્તિનો ઉપરાંત કઈ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે? તો ભાઈ જીવંત વ્યક્તિનો તો સમાવેશ થાય જ છે, સાથે સાથે કૃત્રિમ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે। કૃત્રિમ વ્યક્તિમાં કોણ આવે ભાઈ? કંપની આવે, બરાબર, કોઈ સામાજિક સંસ્થા હોય તો એ આવે, ટ્રસ્ટ આવે ભાઈ, આ બધા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ છે, તો એમનો પણ સમાવેશ વ્યક્તિગત ખાતામાં થાય છે ભાઈ, તો યાદ રાખજો ભાઈ। જેમ કે રિલાયન્સ, બરાબર, એક ઉદાહરણ આપું તો। 24મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। મૂડી ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો ભાઈ એ વ્યક્તિ ખાતું છે ભાઈ। મૂડી હોય કોની? માલિકની હોય, એટલે ભાઈ માલિક સાથે સંકળાયેલું હોય એ શું હોય ભાઈ? વ્યક્તિ ખાતું કહેવાય। કેવું ખાતું? વ્યક્તિ ખાતું કહેવાય।
25મો પ્રશ્ન છે, મળવાની બાકી કમિશનનું ખાતું એ કયા પ્રકારનો ખાતાનો પ્રકાર છે? આવું કીધું છે ભાઈ, મળવાનું કમિશન અને એ પણ પાછું બાકી કમિશન, એટલે કોઈ વ્યક્તિ પાસેથી ઉઘરાવાનું હોય, બરાબર ભાઈ, એટલે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કરી નાખવામાં આવે છે. બાકી એનો બીજો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં પણ કરી શકાય, પરંતુ અહીં વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય, કારણ કે કોઈ વ્યક્તિ પાસેથી મળવાનું બાકી હોય એટલા માટે મળવાનું બાકી કમિશનનું ખાતું એ કયા પ્રકારનું ખાતું કહેવાય? વ્યક્તિ ખાતું કહેવાય ભાઈ, યાદ રાખજો. ત્યારબાદ લીધેલી લોનનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ભાઈ? લીધેલી લોન કીધી ભાઈ, લીધેલી લોન વ્યક્તિ પાસેથી લીધી હોય, બરાબર, એટલે લીધેલી લોન એ વ્યક્તિ ખાતાનું જ એક ખાતું કહેવાય છે. 27મો પ્રશ્ન, નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે? તો ભાઈ મયંકનું પગારનું ખાતું ન આવે, ઇન્દિરા વિકાસ પત્રોનું ખાતું ન આવે, ડેમરેજનું ખાતું ન આવે, તો બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું ભાઈ, BOD, બરાબર, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં કરી નાખવામાં આવતો હોય છે. 28મો પ્રશ્ન જોઈએ, નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ માલ મિલકતના ખાતામાં થાય છે? તો ભાઈ કોપીરાઇટનું ખાતું, કોપીરાઇટનું ખાતા, આનો સમાવેશ શેમાં થાય છે ભાઈ? તો માલ મિલકતના ખાતામાં આનો સમાવેશ કરી નાખવામાં આવે છે ભાઈ. ફરીવાર, નીચેનામાંથી કયા ખાતાનો સમાવેશ માલ મિલકતના ખાતામાં થાય? તો કોપીરાઇટનું ખાતું, એનો સમાવેશ માલ મિલકત ખાતામાં થાય છે, તો યાદ રાખજો ભાઈ. ત્યારબાદ નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થતો નથી? આવો શબ્દ છે. તો ભાઈ ખરીદ ખાતું, આનો સાચો જવાબ શું આવે છે? ખરીદ ખાતાનો સમાવેશ એ ઉપજ ખર્ચના ખાતામાં સમાવેશ થતો બાબત નથી. 30મો પ્રશ્ન છે, જમીન, મકાન, સ્ટેશનરી, વટા વગેરે કયા ખાતા ગણાય? તો બધા બિનવ્યક્તિ ખાતા કહેવાય, બરાબર. કેવા ખાતા? બિનવ્યક્તિ ખાતા કહેવાય. પછી 31મો પ્રશ્ન આવી ગયો, નીચેનામાંથી કયું ખાતું ઉપજ ખર્ચનું ખાતું ગણાય છે? તો ઉમેદવારના પ્રીમિયમનું ખાતું, મોસ્ટ આઈએમપી પૂછવું હોય તો પૂછાય ભાઈ, ઉમેદવારના પ્રીમિયમનું ખાતું એ શેનો સમાવેશ થતી બાબત છે? તો ઉપજ ખર્ચમાં સમાવેશ થતી એક બાબત છે, એક ખાતું છે ભાઈ, ઉમેદવારના પ્રીમિયમનું ખાતું. 32મો પ્રશ્ન, યંત્ર ગોઠવવાનો ખર્ચ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત ખાતું. ભલે ખર્ચ થયો, પરંતુ યંત્રનો ગોઠવણી ખર્ચ એ યંત્રમાં પ્લસ થાય એટલા માટે એને માલ મિલકત ખાતામાં સમાવેશ કરવામાં આવતો હોય છે. 33મો પ્રશ્ન છે, ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય? ભાઈ ટપાલ ટિકિટનો સ્ટોક હોય ને એ ધંધા માટે એક પ્રકારની મિલકત કહેવાય. શું કહેવાય ભાઈ? અસેટ્સ કહેવામાં આવે છે. 34મો પ્રશ્ન, નમૂના તરીકે વેચેલ માલની મૂળ કિંમતથી કયું ખાતું ઉધારાય, બરાબર, ઉધાર થાય છે? તો ભાઈ જાહેરાત ખર્ચનું ખાતું ઉધાર થતું જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. 35મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે, બેંકમાંથી ઓફિસ ખર્ચ માટે રકમ ઉપાડતા કયું ખાતું ઉધાર થશે? ભાઈ આવે તે ઉધાર, રોકડ આવતી હોય રોકડ ખાતું ઉધાર થતું જોવા મળે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, દુકાન માટે તોલ માપના સાધનો ખરીદ્યા કયા ખાતે રકમ ઉધાર થશે ભાઈ? તો ડેડ સ્ટોક, બરાબર, દુકાન માટેના જે તોલમાપના સાધનો હોય ને એને ડેડ સ્ટોકમાં સમાવેશ કરવામાં આવે છે, તો ભાઈ એનો સમાવેશ ડેડ સ્ટોકમાં થાય તો ડેડ સ્ટોક ખાતું ઉધાર થશે. 37, વેપારી ધંધાના નાણાંમાંથી અંગત ઉપયોગ માટે વાહન ખરીદે તો કયું ખાતું ઉધાર થાય ભાઈ? ઉપાડ ખાતું. યસ, તમને ખબર પડી ગઈ હશે, ઉપાડ ખાતું જ ઉધાર થાય ભાઈ, અંગત વપરાશ માટે લે છે એટલા માટે. શિવાની પાસેથી માંડી વાળેલ ₹9,000 પૈકી 2,000 પરત મળ્યા તો કયું ખાતું જમા થશે? તો ઘાલખાદ પરત ખાતું ભાઈ, ઘાલખાદ પરત ખાતું અહીંયા જમા કરવામાં આવશે. તો યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરીને રાખો અમારી આ ચેનલને. બાકી ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.